ચાલો આજે આપણે એક એવી જગ્યાની સફરે જઈએ જ્યાં સમય જાણે થંભી ગયો છે, જ્યાં પ્રાચીન ખંડેરો અને ગાઢ જંગલો એકબીજામાં ભળી ગયા છે. આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે છુપાયેલું પોલો ફોરેસ્ટ. વાહ, શું વર્ણન છે! આ એક વાક્ય જ પોલો ફોરેસ્ટના આખા રહસ્યને અને એની સુંદરતાને બરાબર પકડી લે છે. તો ચાલો આ અદ્ભુત જગ્યાની ઊંડાઈમાં ઉતરીએ. આ જગ્યાને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે એનું નામ પોલો કેમ પડ્યો અને એનું મહત્વ શું હતું. તો જુઓ, પોલો નામ મારવાડી શબ્દ પોલ પરથી આવ્યું છે, જેનો સીધો અર્થ થાય છે દરવાજો. સદીઓ સુધી આ ગાઢ જંગલ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે એક કુદરતી દરવાજા જેવું કામ કરતું હતું. આ શહેરનો ઇતિહાસ પણ બહુ જ રસપ્રદ છે. એની શરૂઆત થઈ 10મી સદીમાં પરિહાર રાજાઓથી, પછી 15મી સદીમાં રાઠોડ રાજપૂતો આવ્યા અને એ જ સમયે અહીં ભવ્ય હિન્દુ અને જૈન મંદિરો બન્યા. આ એનો સુવર્ણયુગ હતો. પણ પછી અચાનક જ આ શહેરને ખાલી કરી દેવામાં આવ્યું અને એના રહસ્યો સદીઓ સુધી આ જંગલમાં જ દટાયેલા રહ્યા. તો ચાલો હવે જંગલની ઊંડાઈમાં જઈએ અને જોઈએ કે આ જાજરમાન રાજ્ય પાછળ શું છોડી ગયું છે. અહીંના ખંડેરો આજે પણ એ સમયની ભવ્યતાની કહાણી કહે છે. જંગલની બરોબર વચ્ચે આવેલું છે શરણેશ્વર શિવ મંદિર. 15મી સદીનું આ મંદિર ચાલુક્ય શૈલી પછીનું એક ઉત્તમ ઉદાહરણ છે. એની દિવાલો પરની કોતરણી જુઓ, દેવી દેવતાઓ, એ સમયના લોકો, બધું જ જાણે જીવંત લાગે છે. પણ આ મંદિરમાં અમુક વાતો ખરેખર અલગ છે. જેમ કે એની ચારે બાજુ એક ખાસ પ્રકારની દિવાલ છે. દેખાવમાં 2 માળનો લાગે, પણ કહેવાય છે કે એ 3 માળનો હોઈ શકે છે. અને સૌથી નવાઈની વાત એ છે કે નંદી મહારાજ ભગવાન શિવ કરતાં પણ ઊંચા સ્તંભ પર બેઠા છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે શિવ મંદિરથી થોડેક જ દૂર એ જ 15મી સદીમાં બનેલા 12 શ્વેતાંબર જૈન મંદિરો પણ છે. આ બતાવે છે કે એ સમયે અહીં બધા ધર્મના લોકો કેટલી શાંતિ અને સુમેળથી રહેતા હશે. આ સરખામણી જુઓ, એક તરફ હિન્દુ ધર્મનું શરણેશ્વર મંદિર અને બીજી તરફ જૈન ધર્મના લાખેણા મંદિરો. બંનેની શૈલી અલગ છે, પણ કલાકારીગરી અને શ્રદ્ધા બંનેમાં અદ્ભુત છે. આજ તો એ સમયના સુમેળભર્યા સમાજની નિશાની છે. પણ આ વાર્તા ખાલી પથ્થરો અને ઇતિહાસની નથી. સમય જતાં કુદરતે આ શહેરને પોતાની ગોદમાં લઈ લીધું અને અહીં એક અવિશ્વસનીય જીવસૃષ્ટિનો વિકાસ થયો. આ જંગલ કેટલું વિશાળ છે એનો અંદાજ છે. લગભગ 400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આનાથી જ આ વિસ્તાર કુદરતી રીતે કેટલો મહત્વનો છે એ ખ્યાલ આવે. અને અહીં 450થી પણ વધુ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ ઉગે છે, જેમાંથી ઘણીનો ઉપયોગ તો આજે પણ પરંપરાગત દવાઓ માટે થાય છે. પક્ષી પ્રેમીઓ માટે તો આ જગ્યા સ્વર્ગ જેવી છે, કેમ કે અહીં 275થી વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. અને પ્રાણીઓ? અહીં 30થી વધુ પ્રકારના સસ્તન પ્રાણીઓ રહે છે, જેમાં રીંછ અને દીપડા જેવા દુર્લભ જીવો પણ સામેલ છે. ટૂંકમાં, જે એક સમયે રાજા મહારાજાઓનું નગર હતું, તે આજે આ બધા વન્યજીવો માટે એક સુરક્ષિત ઘર બની ગયું છે. તો આ તો થઈ ભૂતકાળની વાત. હવે જોઈએ કે આજના સમયમાં આ પ્રાચીન જગ્યા આધુનિક દુનિયા સાથે કેવી રીતે જોડાઈ રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં પોલો ફોરેસ્ટ, એક ખોવાયેલા શહેર મટીને પ્રવાસીઓ માટે એક બહુ જ લોકપ્રિય જગ્યા બની ગયું છે. લોકો અહીં એડવેન્ચર અને શાંતિ બંનેની શોધમાં આવે છે. અને અહીં કરવા માટે પણ ઘણું બધું છે. અહીં 15થી વધુ ટ્રેકિંગ રૂટ છે. ઈડરના ડુંગરો પર રોક ક્લાઇમ્બિંગ કરી શકાય, રાત્રે કેમ્પિંગની મજા માણી શકાય. અને હા, જંગલ સફારી તો ખરી જ. પણ જેમ જેમ પ્રવાસીઓ વધી રહ્યા છે, તેમ તેમ એક મોટી જવાબદારી પણ આવે છે. આ ઐતિહાસિક વારસા અને કુદરતી ઘર, આ બંને વચ્ચે સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. પોલો ફોરેસ્ટની કહાણી ખરેખર સમયના ચક્ર જેવી છે. અહીં સંસ્કૃતિઓ બની અને વિખેરાઈ ગઈ, અને પછી કુદરતે ફરી પોતાનું સ્થાન લીધું. આ એક ખોવાઈ જવાની અને ફરીથી મળી જવાની ગાથા છે. અને આ આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. આપણે સૌ આ અદ્ભુત જગ્યાની વાર્તાનો હિસ્સો કેવી રીતે બની શકીએ, એને નુકસાન પહોંચાડ્યા વગર? અને છેલ્લે, જો કોઈને આ અદ્ભુત જગ્યાની મુલાકાત લેવાની ઈચ્છા થઈ હોય, તો આ રહી થોડી જરૂરી માહિતી જે ચોક્કસ કામ લાગી શકે છે.